નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારી ચેનલનું નામ છે સેવા એજ્યુકેશન અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું ખૂબ જ મહત્ત્વનો ટોપિક્સ જનરલ સ્ટ્રીમ અને સાયન્સ સ્ટ્રીમ બંને માટે. જનરલ સ્ટ્રીમની વાત કરું તો ક્વેશ્ચન નંબર 31 થી 33ની અંદર ખાલી જગ્યાઓ પૂછાય છે અને સાયન્સ સ્ટ્રીમની વાત કરું તો MCQ નંબર 19 થી 22ની અંદર MCQ પૂછાય છે. બરાબર છે, તો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. 25 પેરેગ્રાફ અહીંયા આપેલા છે. 25 પેરેગ્રાફ તમે જો કમ્પ્લીટ કરી લીધા તો 3 માર્ક સમજી લો કે તમારા ખિસ્સામાં આવી ગયા. ખૂબ જ અગત્યના પાર્ટ્સ અલગ કરીને લેસનની અંદરથી લીધેલા છે અને સચોટ આન્સર અહીંયા મેં તમને આપેલા છે અને સાથે સાથે સમજાવીશ પણ કરો પેરેગ્રાફ તમને કે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કેવી રીતે થાય છે પેરેગ્રાફનું. તો સ્ટાર્ટ કરીશું અને જો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી લેજો અને શેર પણ કરી લેજો કે આવનારા વિડીયો તરત જ તમને મળી રહે. સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર યાદ રાખજો. જનરલ સ્ટ્રીમ માટે 31 થી 33 નંબરનો ક્વેશ્ચન અને સાયન્સ સ્ટ્રીમ માટે 19 થી 22ની અંદર MCQ ટાઈપ ક્વેશ્ચન આવે છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈશું આપણે. કૌંસની અંદર શબ્દો આપેલા છે, જોઈ શકો છો તમે. સ્ટ્રોક એક શબ્દ આપેલો છે, બીજો શબ્દ આપેલો છે ડાયરેક્શન, એક્સ્ટ્રાઓર્ડિનરી અને એનિમેટર્સ. 4 શબ્દો અહીંયા કૌંસમાં આપેલા છે. નીચે પેરેગ્રાફ આપેલા છે અને આન્સર પણ નીચે આપેલા છે, પરંતુ આપણે પેરેગ્રાફ બરાબર સમજીશું અને ડિસ્કસ કરીશું આન્સરની. તો જોઈશું પેરેગ્રાફમાં શું છે. ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર, નિર્માતાઓ એન્ડ ખાલી જગ્યા. હું વર્કડ વિથ હિમ. He was a genius who had an ખાલી જગ્યા ability to add an extra ખાલી જગ્યા of imagination to any story or idea. તો તમે જોઈ શકો છો અહીંયા કે 3 ગેપ્સ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. હવે સાચા આન્સર શું છે એ અહીંયા આપણે ડિસ્કસ કરીશું અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ હું તમને જણાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા હું સમજાવવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાન આપજો. ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર્સ, નિર્માતાઓ માટે એન્ડ એનિમેટર્સ. અહીંયા પહેલી ખાલી ગમે એનિમેટર્સ આવશે. એનિમેટર્સ મતલબ કાર્ટુનિસ્ટો. હું વર્કડ વિથ હિમ, કે જેવું તેમની સાથે કામ કરે છે. કોની સાથે? વોલ્ટ સાથે. હી વોઝ અ જીનિયસ, તેમના માટે તે કેવો છે? જીનિયસ છે. હું હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેમની પાસે જબરજસ્ત ક્ષમતા છે. બીજી ખાલી ગમ આવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી. ટુ એડ કરે છે. એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. ફરી એક વાત ગુજરાતી કરી દઉં તો તમને પરફેક્ટ સમજમાં આવી જાય. નિર્માતાઓ, લેખકો અને કાર્ટુનિસ્ટો કે જે તેમની સાથે કામ કરતા હતા તેમના માટે વોલ્ટ કેવો છે? જીનિયસ હતો અને જેમની પાસે કંઈક પણ વાર્તા કે વિચારોમાં અકલ્પીય કલ્પનાઓને ઉમેરવાની શું હતી? અદમ્ય ક્ષમતા હતી. આ એનું પરફેક્શન ગુજરાતી થશે. તો ફર્સ્ટ ખાલી જગ્યાની અંદર એનિમેટર્સ, બીજી ખાલી જગ્યાની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ત્રીજી ખાલી જગ્યાની અંદર સ્ટોક્સ આવશે. સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો ક્રુઅલ શબ્દ આપેલો છે ફર્સ્ટ શબ્દ. બીજો શબ્દ જે આપેલો છે એ છે ડેમોક્રેટલી, ત્રીજો છે સ્ટ્રિકન અને ચોથો છે ટ્રેજિકલી. 4 શબ્દો આપેલા છે અહીંયા. હવે જોઈશું શું આવશે. ખાલી જગ્યા. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ ખાલી જગ્યા વિથ ધીસ ફેટર ઇનલેસ. આઈ હર્ડ હિમ રેફર ટુ હિઝ ખાલી જગ્યા બ્લો ઓનલી વન્સ. લેસન તમે કમ્પ્લીટ ઓલરેડી કરી ચૂક્યા છો. ઝડપથી પેરેગ્રાફ આપણે સોલ્વ કરીશું. ફર્સ્ટ ખાલી જગ્યાની અંદર તમે જોઈ શકો છો ટ્રેજિકલી. ટ્રેજિકલી મતલબ દુર્ભાગ્યે. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી વોલ્ટના લાઈફની અંદર, દુર્ભાગ્યે વોલ્ટ હતા ખાલી જગ્યા એટલે સ્ટ્રિકન એટલે જકડાઈ ગયા, સપડાઈ ગયા. વિથ ઇઝ ફેટર ઇનલેસ, એક મોટા દુઃખની અંદર શું થઈ ગયા? જીવલેણ બીમારીની અંદર ફસાઈ ગયા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રૂલી બ્લો ઓનલી વન્સ. શું કહે છે કે દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાઈ ગયા અને વિધિતિની આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને એક બે વાર મેં એમને સાંભળેલો. તો ફર્સ્ટ ખાલી જગ્યાની અંદર ટ્રેજિકલી, ધ્યાન રાખજો બરાબર પેરેગ્રાફ. સેકન્ડ ખાલી જગ્યાની અંદર સ્ટ્રિકન, જેને કહેવાય સપડાવવું, અને થર્ડ ખાલી જગ્યાની અંદર ક્રુઅલ એટલે જીવલેણ રોગ જેમને થયો હતો, ઘાતકી જેને કહીશું આપણે. તો થઈ ગયું સેકન્ડ પેરેગ્રાફ પણ કમ્પ્લીટ. ત્રીજા પેરેગ્રાફની વાત કરીશું. પેરેગ્રાફ લખી લેજો નોટબુકની અંદર, બરાબર ધ્યાનથી સમજજો. પૂછાશે 3 માર્ક્સનો પેરેગ્રાફ આવે છે. ત્રીજો પેરેગ્રાફ છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ખાલી જગ્યા બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ ખાલી જગ્યા ટુ બિલ્ડિંગ ખાલી જગ્યા. 4 શબ્દો. મૂવીઝ, સિનેમા, ડિઝનીલેન્ડ અને ફોર્સ.
તો શું કહે છે પેરેગ્રાફ, વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ, પહેલી ખાલી ગેમાં જો તમને આઈડિયા આવી જ જશે, ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે પણ કરતા હતા એ દરેકની અંદર વોલ્ટ શું હતો, એક ફોર્સ હતું, બળ હતું એક કોઈ પણ પ્રવૃત્તિમાં. મેકિંગ ખાલી જગ્યા મૂવીઝ, જે મૂવીઝ બનાવતા હતા, મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, છેલ્લી ખાલી ગેમાં શું હશે ડિઝનીલેન્ડ, એટલે શું કહે છે પેરેગ્રાફ કે ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે કરેલા દરેક કાર્ય પાછળ વોલ્ટ જ એક શું હતું, ચાલક બળ હતું. તો આ થયો પેરેગ્રાફનો સાચો ભાવાર્થ ગુજરાતીમાં. પહેલી ખાલી જગ્યાની અંદર ફોર્સ, બરાબર ધ્યાનથી જોઈ લો. સેકન્ડ ખાલી જગ્યાની અંદર મૂવીઝ અને ત્રીજી ખાલી જગ્યાની અંદર ડિઝનીલેન્ડ. નંબર 4 તરફ જઈશું. ચોથો પેરેગ્રાફની અંદર પ્રોગ્રેસ શબ્દ આપેલો છે, ઇમેજિનેટિવ આપેલો છે, બ્રધર આપેલો છે અને કોમ્પ્લેક્સ આપેલો છે. ખૂબ જ મહત્વના પેરેગ્રાફની ચર્ચા ચાલી રહી છે મિત્રો, ધ્યાન આપજો બરાબર. ફોર માય ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રીઝ ખાલી જગ્યા લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન ખાલી જગ્યા ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. તો ફોર માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ મતલબ કલ્પનાશીલ, ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીઝ અને મહેનતુ, ઇન્ડસ્ટ્રીઝ એટલે મહેનતુ, ધ્યાન રાખજો નિયરેસ્ટ મિનિંગમાં શબ્દ પૂછાય, હાર્ડવર્કિંગ જેને કહીશું આપણે. તો ફોર માય ફર્સ્ટ ખાલી જગ્યામાં ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયર બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, એટલા બધા પ્રોજેક્ટ છોડીને ગયા હતા કે ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ અસ બિઝી ફોર મેની યર્સ. શું કહે છે કે મારા કલ્પનાશીલ અને મહેનતુ એવા ભાઈએ, બીજી ખાલી કેમાં બ્રધર, ઘણા પ્રોજેક્ટ્સ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બાકીના બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. તો થઈ ગઈ ત્રણ ખાલી જગ્યા કમ્પ્લીટ. પહેલી ખાલી જગ્યામાં ઇમેજિનેટિવ, બીજી ખાલી જગ્યામાં બ્રધર અને ત્રીજી ખાલી જગ્યામાં પ્રોગ્રેસ. નેક્સ્ટ જોઈશું નંબર 5. પાંચમા પેરેગ્રાફની અંદર જોઈશું વાઇલ્ડમેન, બેન્કરપ્સી, બેન્કર્સ અને ટ્રુ, 4 શબ્દો આપેલા છે. જોઈશું પેરેગ્રાફમાં શું છે. ટુ ધ ખાલી જગ્યા હું ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક ખાલી જગ્યા હેલબેન્ટ ફોર ખાલી જગ્યા. તો જોઈશું શું આવશે જવાબની અંદર. ટુ ધ બેન્કર્સ એટલે કે બેન્કરો, હું ફાઇનાન્સ્ડ અસ કે જે અમને શું કરતા હતા, આર્થિક સહાય કરતા હતા. આઈ એમ શ્યોર મને ચોક્કસ ખાતરી છે, એટલે કે એનો ભાઈ આ કહી રહ્યો છે, મને ખાતરી છે કે હી સીમ્ડ, હી એટલે કોણ, વોલ્ટ, એ લાગતો હતો કોને, બેન્કરોને, લાઈક ખાલી જગ્યા કેવો લાગતો હતો, વાઇલ્ડ મેન લાગતો હતો. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. શું કહે છે કે બેન્કરો કે જે અમને આર્થિક સહાય કરતા તેમના માટેથી એક ખૂબ જોખમ લેનાર અને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહેનાર વ્યક્તિ જેવો લાગતો હતો, એટલે કે જંગલી પ્રાણી જેવો લાગતો હતો. તો 3 ખાલી જગ્યાઓ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. બેન્કર્સ પહેલી ખાલી જગ્યામાં, બીજી ખાલી જગ્યામાં વાઇલ્ડમેન અને બેન્કરપ્સી. નેક્સ્ટ જોઈશું નંબર 6, છઠ્ઠા નંબરનો પેરેગ્રાફ. છઠ્ઠા નંબરના પેરેગ્રાફની વાત કરીશું તો રિયાલિટી શબ્દ આપેલું છે, સક્સેસફુલ શબ્દ આપેલું છે, એબિલિટી શબ્દ આપેલું છે, મેચલેસ શબ્દ આપેલો છે અને ડ્રીમ શબ્દ આપેલો છે. શું છે પેરેગ્રાફમાં જોઈશું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ ખાલી જગ્યા પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ ખાલી જગ્યા ઇમેજિનેશન એન્ડ ખાલી જગ્યા ટુ મેક હિઝ ડ્રીમ બીકમ ખાલી જગ્યા. 4 ખાલી જગ્યા આપેલી છે, 5 શબ્દો આપણી પાસે કૌંસમાં છે. જોઈશું શું આવશે એનો આન્સર. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાવાળી મતલબ સફળ પ્રોડક્ટ હતી. ઓફ વોલ્ટ, બીજી ખાલી જગ્યામાં શું આવશે, મેચલેસ, અદ્વિતીય, ન વિચારી શકાય તેવી, મેચલેસ ઇમેજિનેશન એન્ડ ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે, એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. 4 થઈ ગઈ કમ્પ્લીટ. જો પહેલી ખાલી જગ્યામાં સક્સેસફુલ, બીજી ખાલી જગ્યામાં મેચલેસ, ત્રીજી ખાલી જગ્યામાં એબિલિટી અને ચોથી ખાલી જગ્યામાં રિયાલિટી. જોઈશું. મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. અને બિલકુલ વાત સાચી હતી. લેસન તમે ભણી ચૂક્યા છો. મિકી એમની ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ હતી, બરાબર ને. તો આ થઈ ગયો નંબર 6મો પેરેગ્રાફ. ધ્યાન રાખજો, આમાંથી જ કોઈ પેરેગ્રાફ બોર્ડની અંદર આવશે, તૈયાર કરી દેજો, બરાબર ધ્યાનથી જોજો પેરેગ્રાફ, બધા જ સ્કીપ ના કરશો વિડીયો. નંબર 7નો પેરેગ્રાફ જોઈશું. રિટ્રાઈવ, લોજિકલ, અનઇમોશનલ અને ડિસિઝન. 4 શબ્દો આપેલા છે. પેરેગ્રાફ જોઈશું. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, મગજ એ બુદ્ધિગમ્ય ખાલી જગ્યા પાર્ટ ઓફ યુ ટુ મેક ખાલી જગ્યા અનઇમોશનલ ચોઇસ ટુ સ્ટોર એન્ડ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ.
તો આન્સર બહુ સરળ છે, બહુ જ ઇઝી પેરેગ્રાફ છે. ત્રીજા નંબરનો યુનિટ જે છે આપણો એનો આ પેરેગ્રાફ છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ટુ મેક અનઇમોશનલ. અહીંયા બાય મિસ્ટેક અનઇમોશનલ સેન્ટેન્સની અંદર જ આપી દીધું છે, તો અહીંયા અનઇમોશનલ શબ્દ જ આવશે. અનઇમોશનલ મતલબ ભાવનામુક્ત. ચોઇસ ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. ત્રીજી ખાલી એમ આવશે રિટ્રાઈવ એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટર. અર્થ સમજી લો બરાબર, અર્થ સમજવું ખૂબ જરૂરી છે. શું કહે છે? ધ માઇન્ડ એટલે મગજ ઇઝ ધ રેશનલ એટલે કે બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે. રેશનલ એટલે તર્કસંગત ભાગ છે જે ભાવનામુક્ત, અનઇમોશનલ એટલે ભાવનામુક્ત પસંદગીઓ કરવા માટે માહિતી સંગ્રહવા, મેળવવા, ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે. જો કેટલો બધો પાર્ટ મગજ આવરી લે છે આપણા શરીરનો. તો આન્સર લોજિકલ, અનઇમોશનલ અને રિટ્રાઈવ. બાય મિસ્ટેક અહીંયા અનઇમોશનલ સેન્ટેન્સની અંદર જ આપી લીધું છે, તો અનઇમોશનલ એનો આન્સર છે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું. આ પેરેગ્રાફ ધ્યાનમાં રાખજો. નંબર 8 તરફ જઈશું. નંબર 8મા નંબરનો પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો પેસિમિઝમ, હેક્ટિક, મેન્ટલી અને ફિઝિકલી. ત્રીજા નંબરનો યુનિટ બહુ જ અગત્યનો છે. વેન લાઈફ બીકમ ટુ ખાલી જગ્યા, કે જ્યારે જીવન ખૂબ જ થઈ જાય છે કેવું, પછી જોઈએ વી કેન એન્ડ અપ ફિલિંગ્સ ખાલી જગ્યા ટાઈડ ઇન નોટ્સ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ખાલી જગ્યા સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે, જોઈશું. જ્યારે જીવન વધારે હેક્ટિક થઈ જાય છે, જો પહેલી ખાલી જગ્યાની અંદર હેક્ટિક એટલે દોડધામવાળું, તો વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. તો આપણે શું કહીએ, માનસિક રીતે ગૂંચવણમાં બંધાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કંઈ જ સહેલું અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. ત્રીજી ખાલી કેમ શું હશે? પેસિમિઝમ એટલે નિરાશાવાદ. આપણા મગજમાં શું બેસી જાય છે, ઘૂસી જાય છે? નિરાશાવાદ. નિરાશાવાદ મનમાં ઘર કરી જાય છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓની બહાર માર્ગ જોઈ શકતા નથી. તો ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે. પહેલી ખાલી કે હેક્ટિક એટલે કે દોડધામવાળું, મેન્ટલી એટલે માનસિક, અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ. નેક્સ્ટ પેરેગ્રાફ લઈશું, નંબર 9. ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ આપણને છે. સ્ટોપ શબ્દ આપેલો છે. મેન્ટલ ડિફિકલ્ટીઝ, હાર્ડવર્ક. 4 શબ્દો આપેલા છે. પેરેગ્રાફ કમ્પ્લીટ કરીશું. યુ ખાલી જગ્યા કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ યુ નો યોર ખાલી જગ્યા બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સેપ્ટિંગ ખાલી જગ્યા એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ. જોઈશું આન્સર શું આવશે. યોર મેન્ટલ કેપેસિટી, જો આ તમારી માનસિક ક્ષમતા, પહેલી ખાલી જગ્યાની અંદર મેન્ટલ આન્સર આપેલું છે. મેન્ટલ એટલે કે માનસિક ક્ષમતા હેઝ હેલ્પ તમને મદદ કરે છે. યુ તમને રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, કે જ્યારે તમે વાંચો છો ત્યારે તમને યાદ કરવામાં મદદ કરે છે. નો યોર સ્ટફ. સ્ટફ, જો સ્ટફ શબ્દ આપેલો છે, સ્ટફનો અર્થ શું પહેલાં તો અગત્યની માહિતીને યાદ કરવી. બીજી ખાલી જગ્યાનો જવાબ શું છે? સ્ટફ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને લાગણી સાથે બંધાઓ છો બાય એક્સેપ્ટ કરીને ડિફિકલ્ટીઝ, કે પેપર ખૂબ અઘરું હશે, એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ, ત્યારે તમારા કલ્પનામાં નાપાસ થવાનો તમારામાં ભય ઘૂસી જાય છે. તો તમે જોઈને પહેલી ખાલી ખાલીમાં મેન્ટલ, બીજી ખાલી ખાલીમાં સ્ટફ અને ત્રીજી ખાલી ખાલીમાં ડિફિકલ્ટીઝ. આ પણ ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે. નંબર 10 તરફ જઈશું. 10મા નંબરનો પેરેગ્રાફ ખૂબ જ ઇઝી છે, પરંતુ પૂછાયો છે. થોટ્સ ફ્લિક સ્વિચ પ્રેશર. આઈ વિશ ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન માય હેડ. બહુ જ ઇઝી પેરેગ્રાફ છે. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મસ્તિષ્કમાં શું હશે? એક સ્વિચ હોય. સોરી, મારા મગજમાં શું હોય? એક સ્વિચ હોય. ધેટ આઈ કુડ ફ્લિક, કે જેને હું શું કરું? ફ્લિક કરું એટલે કે ટપલી મારું. એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, બધા વિચારો શું થઈ જાય? બંધ થઈ જાય. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, એક ઝટકામાં શું કરી શકું? એને બંધ કરી શકું. ફરી રિપીટ કરું. પહેલી ખાલી જગ્યામાં સ્વિચ, બીજી ખાલી જગ્યામાં ફ્લિક અને ત્રીજી ખાલી જગ્યામાં થોટ્સ. ગુજરાતી બરાબર સમજી લો કે કાશ મારા મસ્તિષ્કમાં એક સ્વિચ હોત કે જેના વડે હું મારા મનમાં ચાલી રહેલા બધા વિચારને એક ઝટકામાં બંધ કરી શકું. તો આન્સર સ્વિચ, ફ્લિક અને થોટ્સ. પ્રેશર ના આવે. નેક્સ્ટ જોઈશું 11મા નંબરનો પેરેગ્રાફ. સિચ્યુએશન ટેંગડ
કન્સિડરેશન, ક્લિયરિટી. 4 શબ્દો અહીંયા આપેલા છે અને એનો આન્સર આપણે જોઈશું કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ખાલી જગ્યા પિન ખાલી જગ્યા અબાઉટ હાઉ ધ ખાલી જગ્યા વિલ રિસોલ્વ ઇટ સેલ્ફ. ટેંગડ એટલે ગૂંચવાયેલું, કન્સિડરેશન એટલે વિચારણા, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, ક્લિયરિટી એટલે સ્પષ્ટતા. જોઈએ આન્સરમાં શું આવશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગડ, પહેલી ખાલી જગ્યામાં ટેંગડ, અપિન, કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ સેલ્ફ. ગુજરાતી સમજી લો. હવે આન્સર મળી ગયા આપણને. એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલશો એના વિચારોમાં ન ગૂંચવાઓ. આ એનો સાચું ગુજરાતી હતું. આન્સર ટેંગડ, કન્સિડરેશન અને સિચ્યુએશન. ઘણી વખત પેરેગ્રાફ નાનો લાગે પરંતુ ખૂબ હાર્ડ લાગતો હોય ઘણી વખત. એનું ગુજરાતી કરવું, એને સમજવું, એ શબ્દો કેવી રીતે સેટ કરવા, તો ધ્યાન રાખજો. પેરેગ્રાફ પૂછાયો છે. નેક્સ્ટ જોઈશું ક્લિયરિટી, સિચ્યુએશન, સ્ટેપ બેક, ઇમોશનલી અને ટેંગડ. 4 શબ્દો આપેલા છે. જોઈશું આન્સર એના અને ગુજરાતી પણ સમજીશું. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કસરત, શો યુ તમને બતાવે છે, હાઉ ટુ સ્ટેપ બેક કે પાછા પગલાં ભરવા, એન્ડ ઇમોશનલી ડેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરિટી વોટ ઇઝ ગોઈંગ ઓન. જવાબ સાથે મેં તમને પેરેગ્રાફ સમજાવ્યો, ગુજરાતી પણ સાથે સાથે સમજાવીશ. હવે એટલે શું કહે છે કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવનાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિ પોતાને અલગ કરાવવાની બતાવે છે. તો જોઈ શકો છો તમે આન્સરમાં સ્ટેપ બેક, ઇમોશનલી ડેચ, ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે, યોર કરંટ સિચ્યુએશન એટલે હાલની જે પરિસ્થિતિ હોય તેની અંદર, અને યુ કેન સી તમે જોઈ શકો છો, મોર ક્લિયરિટી ખૂબ જ સ્પષ્ટ રીતે, વોટ ઇઝ ગોઈંગ ઓન એટલે કે શું ચાલી રહ્યું છે. હવે એના સાચા જવાબ થયા સ્ટેપ બેક, ઇમોશનલી, સિચ્યુએશન અને ક્લિયરિટી. નેક્સ્ટ જઈશું કેરિબોસ્પિનલ, બ્રેથ, મેન્ટલ અને માઇક્રોસ્કોપિક. વેન વી ખાલી જગ્યા there is a ખાલી જગ્યા movement of the cranial bones which in turn allows the ખાલી જગ્યા fluid to move freely towards the spinal column and the skull. બહુ જ અગત્યનો છે પેરેગ્રાફ. જોઈએ આના આન્સર જોઈશું અને ગુજરાતી પણ સમજીશું. વેન વી બ્રેથ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a ખાલી જગ્યા મુવમેન્ટ, માઇક્રોસ્કોપિક મુવમેન્ટ. ત્યારે શું થાય છે? એક સૂક્ષ્મ મુવમેન્ટ થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ. ક્યાં? ખોપડીના હાડકામાં એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે. વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ, સેરેબ્રોસ્પિનલ મતલબ ખોપડીમાં રહેલું પ્રવાહી, ફ્લડ એટલે પ્રવાહી, ટુ મૂવ ફ્રીલી શું કરે છે? મુક્તપણે શું કરે છે? વહેવા માટેની અનુકૂળતા કરી આપે છે. મૂવ ફ્રીલી થોટ્સ ધ સ્પિનલ કોલમ એન્ડ ધ સ્કલ. તો આ તાના સાચા જવાબ બ્રેથ, માઇક્રોસ્કોપિક અને કેરેબ્રોસ્પિનલ. બ્રેથ એટલે શ્વાસ લેવો, માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ રીતે, અને સેરેબ્રોસ્પિનલ એટલે પ્રવાહી, ખોપરીમાં રહેલું પ્રવાહી. અગત્યનો પેરેગ્રાફ છે. નેક્સ્ટ જોઈશું નર્વસ સિસ્ટમ, સેરેબ્રોસ્પિનલ, ઇન્ફ્લુસન્સ અને સ્પિનલ. ધ ક્રાઉન પુલ, ક્રાઉન પુલ શબ્દ સાંભળ્યો હશે, કસરતનું નામ છે, બરાબર ને? તો જોઈશું ક્રાઉન પુલ ખાલી જગ્યા ધ ફ્લો ઓફ ખાલી જગ્યા ફ્લડ ઇન અ પોઝિટિવ વે. ઇટ હેલ્પ્સ કામ યોર ખાલી જગ્યા એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડચી ઓર સ્ટ્રેસ induced stomach ache as well as helping you think clearly. The crown pull influence એટલે અસર. The flow of cerebrospinal fluid in a positive way, it helps calm your nervous system. તેજી ખાલી ગયામાં nervous system and can also often take away a headache or stress, increase stomach ache as well as helping you think clearly. ગુજરાતી બરાબર સમજો? ફકરો ડિફિકલ્ટ છે થોડો. શું કહે છે કે માથાના ઉપરના ભાગ, ધ ક્રાઉન પુલ, માથાના ઉપરના ભાગને ખેંચવાની તકનિક માથામાં રહેલા પ્રવાહીના પ્રવાહને હકારાત્મક રીતે અસર કરે છે. તે તમારા ચેતાતંત્રને એટલે કે નર્વસ સિસ્ટમને શું કરે છે? શાંત રાખે છે અને ઘણીવાર તમારા માથાના દુખાવાને અથવા પેટના તણાવને, સ્ટમચ પ્રોબ્લેમ જેને કહીશું, દૂર કરે છે. તેમજ તમને સ્પષ્ટપણે વિચારવામાં મદદ કરે છે. ખૂબ અઘરો પેરેગ્રાફ છે, ધ્યાન રાખજો.
શબ્દો એના ધ્યાનમાં રાખજો. અને પૂછાયો પેરેગ્રાફ છે ધ ક્રાઉન ફૂલ એક્સરસાઇઝ વાળો, યુનિટ નંબર 3 રીડ 2 ની અંદર આ આપેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. લીડ પર્સનાલિટી શોર્ટ ડ્રો. I ખાલી જગ્યા the good doctors back to his home. He said that Nana was suffering from a ખાલી જગ્યા obstructive ખાલી જગ્યા disorder. ખૂબ સરળ અને ખૂબ સહેલો અને ખૂબ સુંદર મજાનો લેસનનો આ પેરેગ્રાફ છે. I draw the good doctors back to his home. હું એ હોશિયાર ડૉક્ટરને એમના ઘરે લઈ ગયો. He said that તેમણે કહ્યું કે નાના was suffering from નાના પસાર થઈ રહ્યા છે એક પ્રકારનું બેવડું વ્યક્તિત્વ ધરાવતું માનસિક રોગ થયો છે નાનાને. તો ફર્સ્ટ ખાલી જગ્યામાં ડ્રો, બીજી ખાલી જગ્યામાં શોર્ટ અને ત્રીજી ખાલી જગ્યામાં પર્સનાલિટી. ચાલો નેક્સ્ટ જોઈશું નંબર 60. ખૂબ જ 16 નંબરના પેરેગ્રાફમાં કૌંસમાં આપેલું છે બાલ્કની, ટર્નિંગ, સ્ટેપિંગ અને હોસ્ટેડ. જોઈશું. વિથ હેવી હાર્ટ્સ ખૂબ જ ભારે હૃદય, વી ખાલી જગ્યા નાનીઝ બિયર ઓવર અવર શોલ્ડર્સ. I turned to look just once and found Nana ખાલી જગ્યા away from the ખાલી જગ્યા into the room. With heavy hearts we hosted, અમે ઉચકી, હોસ્ટેડ એટલે ઉચકવું, નાનીઝ બિયર એટલે નાનીની ઠાઠડી, ઓવર અવર શોલ્ડર્સ અમારા ખભા ઉપર. આઈ ટર્ન ટુ લુક જસ્ટ, મેં એક વખત પાછું ફરીને જોયું, એન્ડ ફાઉન્ડ અને જોયું અને શોધ્યું કે નાના સ્ટેપિંગ અવે, નાના પગ પાછા ભરતા હતા, ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીમાંથી ઇન ટુ ધ રૂમ એટલે કે રૂમની અંદર જતા હતા. તો ખૂબ જ સરળ પેરેગ્રાફ છે આ હોસ્ટેડ, સેકન્ડ ખાલી જગ્યામાં સ્ટેપિંગ અને બાલ્કની. આ રીતના પેરેગ્રાફ પણ પૂછાતા હોય છે. નેક્સ્ટ જોઈશું. 17મા પેરેગ્રાફમાં છે એલોગન્ટલી, ઇમ્પ્રેશનેબલ, મેરીડ અને પ્રાઉડલી. જોઈશું. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ખાલી જગ્યા એજ વેન અવર ફાધર ખાલી જગ્યા અ સેકન્ડ ટાઈમ he would often ખાલી જગ્યા parade into the house with his new wife. એડજસ્ટમેન્ટનો પેરેગ્રાફ છે. ખૂબ જ સરસ મજાનો લેસન હતો. એટલે ગુજરાતીનું સમજીશું આપણે. માય બ્રધર એન્ડ આઈ વર એટલે કે મારો ભાઈ અને હું એટ અ વેરી યંગ, ઇમ્પ્રેશનેબલ એટલે કે ખૂબ જ કાચી ઉંમરે, વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ મારા પિતાએ શું કર્યું, બીજી વખત લગ્ન કર્યા. He would often arrogantly એટલે અભિમાનથી, parade into the house ઘરની અંદર ખૂબ જ અભિમાનથી આવતા હતા, with his new wife તેમની નવી પત્ની સાથે. 3 આન્સર થયા, ઇમ્પ્રેશનેબલ, મેરીડ અને એરોગન્ટલી. નેક્સ્ટ જોઈશું. લુક, લેવેબલ, બિલોંગલિસ અને ઇમ્પ્રેશનલ. એ ખાલી જગ્યા હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ્સ આ પણ નાનાવાળા પાઠમાંથી છે. We removed a few of Nani's belongs to make the room ખાલી જગ્યા for Nana, but he did not let us cart away Nani's bed. જોઈશું આન્સર એના. એ ઇમ્પ્રેસ્ડ એમને બંધ કરી દીધા હતા, રૂમની અંદર કેદ કરી દીધા હતા. પહેલી ખાલી જગ્યામાં આવશે ઇમ્પ્રિઝનર. ઇન ધ બેડરૂમ તેમના બેડરૂમની અંદર. વી રિમૂવડ અમે રિમૂવ કરી દીધી હતી. અને ફ્યુ ઓફ નાનીઝ બિલોંગલી એટલે કે વસ્તુઓ, બિલોંગલી એટલે ખૂબ જ અંગત સામાન કે જે નાનીનો હતો એને શું કર્યું હતું, અમે રિમૂવ કરી દીધો હતો. ટુ મેક ધ રૂમ લિવેબલ એટલે કે રૂમ કેવું થઈ જાય, જીવવાલાયક થઈ જાય, એટલે કે તેમને નાનીની યાદ ના આવે એ રીતનો રૂમ અમે બનાવી દીધો હતો ફોર નાના. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ, પરંતુ તેમને નાનીનો જે ખાટલો હતો એ ખસેડવા દીધો નહીં. તો પહેલી ખાલી જગ્યાની અંદર તમે જોઈ શકો છો ઇમ્પ્રિઝન, સેકન્ડમાં બિલોંગિઝ અને ત્રીજીમાં લિવેબલ. નેક્સ્ટ જોઈશું 19મા નંબરનો પેરેગ્રાફ. ખૂબ જ મહત્ત્વના પેરેગ્રાફ ચાલી રહ્યા છે મિત્રો, તો ધ્યાનથી જોજો, સમજજો અને નોટબુકમાં પણ રાઇટ ડાઉન કરજો. પૂછાશે, 100% પૂછાશે એક્ઝામની અંદર. સ્ટોન ક્લિયર્ડ અવે, કેરિંગ અપ અને ઓર્ગેનાઇઝડ. The ants immediately ખાલી જગ્યા the work in this way, while somewhere ખાલી જગ્યા the bits of insect, the other went in front and ખાલી જગ્યા any sand or small stone that obstructed the way. શું કહે છે? The ants immediately organized એટલે ગોઠવી નાખે છે કામને. ઇન ધીસ વે એ રીતે, વાઇલ સમવેર એટલે કે જ્યારે કેટલીક કીડીઓ કેરિંગ અપ ઉચકીને જાય છે, ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ જીવજંતુઓના ટુકડાને, ધ અધર જ્યારે બીજી શું કરે છે, ઇન ફ્રન્ટ એની સામે આવી જાય છે, એન્ડ ક્લિયર્ડ અવે એટલે સાફ કરે છે. ક્લિયર્ડ અવે એટલે સાફ કરે છે. શું સાફ કરે છે? એની સેન્ડ જે રીતે આવે છે, ઓર સ્મોલ સ્ટોન નાનકડા પથ્થરની, ધેટ ઓબ્સ્ટ્રક્ટ ધ વે કે જે તેમને શું કરે છે, નડતરરૂપ હોય. 3 ઓપ્શન છે, 4 ઓપ્શન છે અને સાચો જવાબ અહીંયા આપેલા છે. ઓર્ગેનાઇઝડ પહેલી ખાલી જગ્યામાં, સેકન્ડમાં કેરિંગ અપ અને છેલ્લીમાં ક્લિયર્ડ અવે. નેક્સ્ટ જોઈશું. નાવ સાયન્સ સેઝ ખાલી જગ્યા સમથિંગ્સ અબાઉટ
ant life, which seems to show that the ખાલી જગ્યા of this teeny ખાલી જગ્યા is very close to human intelligence. ખૂબ જ ઇઝી પેરેગ્રાફ છે, જોઈશું. Now science has discovered, વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યું હતું some things, કેટલીક બાબતોને about ant life, કીડીઓના જીવનની, મકોડાના જીવનની, which seems to show, જે આપણને બતાવે છે that કે the intelligence એટલે બુદ્ધિ ક્ષમતા, બીજી ખાલી જગ્યામાં intelligence of this teeny creatures એટલે પ્રાણીઓની is very close to human intelligence. ત્રણ ખાલી જગ્યાઓ કમ્પ્લીટ થઈ ગઈ. પહેલી ખાલી જગ્યામાં ડિસ્કવર્ડ, બીજી ખાલી જગ્યામાં ઇન્ટેલિજન્સ, ત્રીજી ખાલી જગ્યામાં ક્રિએચર્સ. નેક્સ્ટ જોઈશું ફૂડ કેરિંગ ઓર્ગેનાઇઝડ ઇન્સેક્ટ. The ants immediately ખાલી જગ્યા the work in this way while some were ખાલી જગ્યા of the bits of ખાલી જગ્યા. The ants immediately organized the work. હમણાં જેવું જ છે પેરેગ્રાફ, પણ થોડો શોર્ટ કર્યો છે. આ રીતે પણ પૂછાઈ શકે છે. ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે વાઇલ સમ વર્ક કેરિંગ, ઉચકી લે છે અપ ધ બિટ્સ, ટુકડાને ઓફ ઇન્સેક્ટ, જીવજંતુના. તો થઈ ગઈ ફર્સ્ટ ખાલી ગઈને ઓર્ગેનાઇઝડ, સેકન્ડમાં કેરિંગ અને ત્રીજીમાં ઇન્સેક્ટ. નેક્સ્ટ જોઈશું 22ની અંદર કટ, લીફ, ચ્યુ અને બીડ્સ. they take this piece of leaf, ટેક એટલે લેવું, પીસ એટલે ટુકડો પાંદડાનો, ઓફ લીફ પાંદડાનો, ટુ ધેર નેસ્ટ તેમના માળામાં લઈ જાય છે. વેર ધી ચ્યુ તેને ચાવે છે, ધેમ અપ નાઇસલી ખૂબ જ વ્યવસ્થિત રીતે. આફ્ટર વર્ડ્સ ધે મેક ખાલી જગ્યા ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ બીડ્સ, તે આ ટુકડાનું શું કરે છે, બીડ્સ બનાવે છે, કેરા બનાવે છે. તો પહેલી ખાલી જગ્યામાં લીફ, બીજી ખાલી જગ્યામાં ચ્યુ ચાવવું અને બીડ્સ એટલે કેરા. કમ્પ્લીટ. નંબર 23 તરફ જઈશું. મિકેનિઝમ, મોશન, કમ્પ્લેન અને મશીનરી. ખૂબ જ મહત્વનો પેરેગ્રાફ છે. ઓલ ધ ખાલી જગ્યા ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન ખાલી જગ્યા અબાઉ ધ ખાલી જગ્યા એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. તો ઓલ ધ મશીનરી, મશીનરી મતલબ તંત્રની તમામ વ્યવસ્થા ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન, એ ગતિમાં આવી ગઈ છે. ધ ખાલી જગ્યા ધ કમ્પ્લેન, ત્રીજી ખાલી જગ્યામાં ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. એટલે કે તંત્રની તમામ વ્યવસ્થાઓ એક ગતિમાં આવી ગઈ છે અને કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરને, કમ્પ્લેન એટલે વિરોધના સૂરને દબાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. 24 તરફ જઈશું. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ શબ્દ અહીંયા આપેલું તમે જોઈ શકો છો, જેને કહેવાય કે તાનાશાની, એલાનો, એન્ડ લોઝ, કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓ, ધેટ કન્ટિન્યુ ધ સ્લટર એટલે કે જે હત્યા કરે છે, કતલ કરે છે, ઓફ પીસ, શાંતિની, એન્ડ ધ ખાલી જગ્યા ઓફ વોર, ક્રુરલિટી, ક્રૂરતાથી. એટલે કે એ બધા જ તાનાશાહી, એલાનો, કાયદાઓ અને સંસ્થાઓ સામે હડતાલ કરો જે શાંતિની નિર્મમ હત્યા અને જંગના ક્રૂરતા ચાલુ રાખે છે, જંગની ક્રૂરતા ચાલુ રાખે છે. તો ત્રણ ખાલી જગ્યાઓ થઈ, ઓર્ડિનન્સ, સ્લેટર અને ક્રુરલિટી. મહત્વનો પેરેગ્રાફ છે આ પણ. અને લાસ્ટ પેરેગ્રાફ જોઈશું 25. ગેટિંગ, એટેમ્પ્ડ, રિકન્સ્ટ્રક્શન અને પ્રિપેરનેસ. ધ કાઇન્ડ ઓફ ખાલી જગ્યા ધ વર્કર want is recognition and ખાલી જગ્યા of their whole life such as has never been ખાલી જગ્યા by statesman or government. The kind of preference, preference એટલે પૂર્વ તૈયારીઓ, ત્યાં આપજો બરાબર, કૌંસમાં આપેલું છે પ્રિફરનેસ એટલે પૂર્વ તૈયારીઓ. જે પ્રકારની પૂર્વ તૈયારીઓ ધ વર્કર્સ વોન્ટ, કામદારો ઈચ્છે છે, ઇઝ રેકોજિનેશન, એ શું છે, ફક્ત તે પોતાની ઓળખાણ માગે છે, એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે નવીનતા માગે છે, ઓફ ધેર હોલ લાઈફ, તેમના સાચા જીવનમાં, તેમના આખા જીવનમાં. સચ હેઝ નેવર બીન ખાલી જગ્યા બાય સ્ટેટ્સમેન્સ ઓર ગવર્મેન્ટ. અને એટેમ્પ્ટેડ, છેલ્લી ખાલી જગ્યામાં એટેમ્પ્ટેડ, એટેમ્પ્ટ એટલે પ્રયત્નો તેને કહીશું. પરંતુ આ જેમના પ્રયત્નો જે છે એ રાજનેતાઓ, સ્ટેટ્સમાં રાજનેતાઓ કે સરકારોએ કર્યા જ નથી. ફરી ગુજરાતી કહી દેવાનું, કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે તેમના સંપૂર્ણ જીવનમાંથી ફક્ત બે વસ્તુ માગે છે, એક રેકોજિનેશન, પોતાની ઓળખાણ, અને નવીનતા. પરંતુ રાજનેતાઓ અને સરકાર આ કામ કરતી જ નથી. છેલ્લી ખાલી જગ્યામાં એટેમ્પ્ટેડ એટલે કે આ પ્રયત્નો તે કરતી જ નથી. તો મિત્રો આ હતા 25 ખૂબ જ મહત્ત્વના પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 31 to 33 અને MCQની અંદર સાયન્સના વિદ્યાર્થીઓ માટે પૂછાય છે. તો આટલા તૈયાર કરી દેજો, નોટબુકની અંદર પણ લખી લેજો. લાસ્ટ ટાઈમમાં વાંચવા માટે ખૂબ જ કામમાં લાગશે અને પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતાવાળા પેરેગ્રાફ છે આ. તો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થીને પણ મોકલજો. ઓકે, તો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, વંદે માતરમ.